નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર એપીએમસી માર્કેટ શહેર એક દિવસ બંધ. આગામી શુક્રવારે માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધનું એલાન. એપીએમસી ચેરમેન આપી બંધને લઈ પ્રતિક્રિયા. હુડા હટાવો સમિતિ દ્વારા અપાય છે હિંમતનગર બંધનું એલાન. હુડાના વિરોધમાં 12 ડિસેમ્બર હિંમતનગર બંધનું અપાયું છે એલાન. આગામી 12 ડિસેમ્બરના રોજ હુડાના વિરોધમાં હિંમતનગર રહેશે સજ્જન બંધ. બંધના એલાનમાં એપીએમસી માર્કેટ આવ્યું સમર્થનમાં. છેલ્લા 3 કરતાં વધુ મહિનાથી ખેડૂતો કરી રહ્યા છે હુડા સામે વિરોધ. તારીખ 12 ડિસેમ્બર ને શુક્રવારે હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તે અંતર્ગત હિંમતનગર માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેવાનું છે. તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને નમ્ર વિનંતી, પોતાની ખેત પેદાશ 12 ડિસેમ્બર શુક્રવારે વેચવા માટે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ના આવે. હિંમતનગર માર્કેટ યાર્ડ 12 તારીખે સજ્જડ બંધ પાડવાનું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.